આજથી ધોરણ 1 થી 12 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024-25ના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. બાળકો ખિલખિલાટથી શાળાઓ ગુંજી ઉઠી. આજથી ધોરણ 1 થી 12 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024-25ના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. બાળકોના ખિલખિલાટથી શાળાઓ ગુંજી ઉઠી. 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી શાળાઓમાં બાળકોની પ્રથમ સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થયો છે. પહેલા દિવસે બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી. આજે ફરી શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ આનંદિત અને હર્ષોલ્લાસ સાથે 1 મહિના બાદ પુનઃ શરૂ થતા બાળકોનો ખિલખિલાટ જોવા મળ્યો. ભાવનગર જિલ્લામાં શાળાઓ શરૂ થતા બાળકોથી શાળાઓ ફરી ગુંજી ઉઠી. શાસ્ત્રીનગર ભાવનગર દિવાળી પછી નવું શૈક્ષણિક સત્ર 2024-25નું વર્ષ શરૂ થઈ ગયું છે. એમાં બીજું સેમેસ્ટર, બીજું સત્ર આજથી શરૂ થયું છે. શાળાની અંદર મોટાભાગના બાળકો આવ્યા છે, પણ નિયમિત હજી બાળકો આવતા 1-2 દિવસ લાગશે. પણ શૈક્ષણિક સત્રની અંદર અભ્યાસક્રમ પણ અમે સારી રીતે કરીએ છીએ અને શિક્ષકો બધા પણ પોતાના ટાઈમસર આવી ગયા છે અને હવે ટૂંક સમયની અંદર બધી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ જશે અને શૈક્ષણિક અભ્યાસક્રમ પણ શરૂ થઈ જશે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.